કે કુંડલીની મહાશક્તિને જાગૃત કરવા માટે 12 વર્ષ સુધી તપ કરે ઋષિ મુનિઓ, ત્યારે કુંડલીની મહાશક્તિ જાગૃત થાય. અને શિવની શક્તિ છે એને જગાડવાનો સુંદરમાં સુંદર કોઈ પર્વ હોય તો શિવરાત્રી. શિવરાત્રી છે ને દીકરા, તે શિવરાત્રીની અંદર 12 જ કલાકમાં કુંડલીને જાગૃત થાય. જો સાધકને ભય ના લાગે તો. કારણ કે જો સાધકને ભય લાગે તો એની શક્તિ જે છે શિવની એ લોક થઈ જાય. અને જો સાધકને ભય ના લાગે તો શક્તિ જાગૃત થઈ જાય. પણ શિવરાત્રી એક એવો પર્વ છે કે 12 જ કલાકમાં જો કુંડલીની મહાશક્તિને જાગૃત કરવી હોય તો એના માટે વનસ્પતિઓ બધી યુઝ થાય છે. 2 વનસ્પતિનું કોમ્યુનિકેશન છે કે તમારું જે આજ્ઞા ચક્ર છે, ત્રીજું નેત્ર, એ ત્રીજા નેત્રમાં સર્કિટ છે અને સર્કિટનું નામ છે મોટર ઇન્ટરસેન્સરી. એટલે મોટર ન્યુરોન્સ, ઇન્ટર ન્યુરોન્સ અને સેન્સરી ન્યુરોન્સ, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. તો એ આજ્ઞા ચક્રની અંદર 4 કેમિકલ છે: ઓક્સિટોસિન, મેલાટોનિન, સેરોટોનિન અને ડોપામાઇન. તો આ 4 કેમિકલ મેજર થઈ જાય તો કુંડલીની મહાશક્તિ જાગૃત થઈ જાય. એટલે આખા બ્રહ્માંડમાં સુંદરમાં સુંદર જો કોઈ પર્વ હોય તો એ છે શિવરાત્રી. તો બાપુ, એના માટે આ જગ્યા શા માટે? અનેક એવા પાવન ધામો છે, તો આ જગ્યાનું શું મહત્વ છે? શા માટે ગિરનારની આ ભૂમિ છે તે પસંદ કરવામાં આવી છે? આકાશમાં એક સૂર્ય છે, સૂર્યના ફરતા 9 ગ્રહ છે, તેની ફરતી 12 રાશિ છે, તેના ફરતા 12 આદિત્ય છે, તેના ફરતા 27 નક્ષત્ર છે, તેની ફરતી 28 નિહારિકાઓ છે અને 8 વસુઓ છે. તેમ 108 દિવ્યમાં દિવ્ય શક્તિઓનો કોસ્મિક ઝોન છે ગિરનાર. કારણ કે કોસ્મિક ઝોન એને કહેવાય દીકરા કે આ 45 કિલોમીટરની જે સ્લાઉન્ડર એરિયા છે ત્રિજ્ય, તેની અંદર 9 નાથ, સિદ્ધ 84, 52 વીર, 64 જોગણી અને જેટલા જતી સતી